મોરવા ઘટક બારિયા સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું. વાઢી માતરિયાની ટીમે ફાઇનલમાં ડાગરિયાને હરાવી ટ્રોફી જીતી. પંચમહાલ જિલ્લા બારિયા સમાજની મોરવા ઘટક દ્વારા આયોજિત સેમીફાઇનલ અને ફાઇનલ ક્રિકેટ મેચો ઉત્સાહભેર યોજાઈ હતી. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓમાં રમતમાં ઉત્સાહ અને દર્શકોમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ વાઢી માતરિયા અને ડાગરિયા ટીમ વચ્ચે રમાઈ હતી. ફાઇનલ મુકાબલામાં પહેલા બેટિંગ કરતા ડાગરિયાની ટીમે નિર્ધારિત ઓવરમાં 89 રનનું લક્ષ્ય વાઢી માતરિયાની ટીમને આપ્યું હતું. આ લક્ષ્યનો પીછો કરતા વાઢી માતરિયાની ટીમે શાનદાર પ્રદર્શન કરી માત્ર 8 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું અને ફાઇનલ મેચ જીત મેળવી ટ્રોફી પર પોતાનો કબજો જમાવ્યો હતો. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા બારિયા સમાજના પ્રમુખ શ્રી સમરસિંહ પટેલ, મોરવા હડપ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ, બારિયા સમાજના ઉપપ્રમુખ શ્રી TR પટેલ, મહામંત્રી શ્રી કિરણભાઈ તેમજ બાબુભાઈ બિલ્લે પટેલ ખાસ હાજર રહ્યા હતા. તે ઉપરાંત મંડળ પ્રમુખ શ્રી TB બારિયા, અરુણભાઈ પટેલ, દીક્ષિતભાઈ બારિયા, રાજુભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, સંદીપભાઈ, કિશોરભાઈ બારિયા સહિત અનેક સામાજિક અગ્રણીઓ અને ખેલાડી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાપન પ્રસંગે મહેમાનોએ ખેલાડીઓના ઉત્સાહને બિરદાવ્યો હતો તથા આવા ટૂર્નામેન્ટો દ્વારા યુવાનોમાં રમતગમત પ્રત્યેની ભાવના વિકસે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. રિપોર્ટર મહેશ પટેલ, પંચમહાલ.